ઘેડાની બજારમાં દર્શન મારો ભાઈ આમાં નાટક કરશે કોઈ દાડો વિચાર્યું જ નતું, પણ આ બાજુ ડોન બોલ્યો કે આઈજા બે હાથ કરી નાખો. મેં પાડી ના કે ભાઈ હમણાં બજેટ નથી હો ભાઈ. બજેટ ની વાત આપણી ભાઈબંધ નો આવ્યો ફોન કે આઈજા મારા પૈસા જવાના છે ગેળા, પણ એટલામાં હમાસર મળ્યા કે અનુરાગ દાભલે કરી નાખ્યો તો એક્સિડન્ટ. અનુરાગ દાભલાલ કમ્પ્લીટ થઈને પહોંચી જાય સરદારપુરા. આઈ લવ સરદારપુરા થી પહોંચી જાય મીઠી પાલડી. ગાડીની અંદર ઊંઘાય પણ આમની જેમ નહીં હો. વસમાં પડી ઘણી મુશ્કેલી, કેમ કે રોડ રસ્તા ખોદેલા છે. પછી હાયર કરી નાખ્યો 4.5 કરોડ નો સીએનજી ગેસ. મારબા કહેતા કે બટી ગોદામ ભલે રૂપિયો ના રહે પણ વાતો કરવાની કરોડોની. પૂછવાની વાતને સાઈડમાં મેળવીને પહોંચી જાય હનુમાન દાદાના મંદિર ગેળામાં. પણ મારો ભાઈબંધ બોલ્યો કે પોણી વગર સેટ નહીં થાય, પાઈ જીધું અને પોણી પછી એન્ટ્રી લઈ લીધી મંદિરની અંદર. મંદિરમાં મસ્ત મજાના દાદાના દર્શન કરી નાખ્યા અને મંદિરની અંદર દાદા પાસે માજી લીધું કે મારા જે વિડીયો જોવો છે બધાને સુખી રાખશે. પણ આ બાજુ ઉભી હતી પાકિસ્તાની ટીમ. એક સામાન્ય બટકું ભરે તો 5 ઇન્જેક્શન લેવરાવે. પછી કરી નાખી દાદાને પ્રસાદી. અને હા, ગેળા જાવ તો રાત્રે જાવ, દિવસે નહીં, કેમ કે દિવસે વાંચે ટ્રાફિક ને રાત્રે થાય છે મસ્ત દર્શન. પછી ભાઈએ કરી નાખ્યા પ્રસાદીના પૈસા પે. ગેળાથી રિટર્ન ગેર માર્યો આઈ જાય માધવ ડેરીની અંદર. અને આ બાજુ વાતો થતી હતી મારા મારીની. મારો ભાઈબંધ કે લાઈ ટ્રેનિંગ લું કે કેવું રહેશે વેટરિંગ ની અંદર. આઈજી સ્પે કેસર લસ્સી અને પછી ધીંગાણું જામ્યું ભાઈ. તો ભાઈ આવી રીત બે હાથે ને બે વાંસે અમારા વ્લોગ જોતા રહેજો. નવા વ્લોગ આવતા રહેશે.